હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના આંકડા શાસ્ત્રના મધ્યસ્થના કૃતિ આવૃત્તિના દાખલાઓ વિશે વાત કરીશું। ઓકે, હવે ઈ દાખલાઓમાં કઈ રીતે ગણવાના અને કઈ રીતે એની મેથડ મેં આની પહેલાના વિડીયોમાં સમજાવેલી છે, પણ ફરીથી તમને રિપીટ કરું છું જેથી કરીને તમને આવડી જાય। ઓકે, જો તમે મારી ચેનલમાં નવા હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરજો। ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ। ધ્યાન આપજો। ચલો હવે સૌથી પહેલા તમને વર્ગ આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60 ને 60 થી 70। બાજુમાં આવૃત્તિ આપેલી છે। હવે આવૃત્તિની અંદર બે આવૃત્તિ ગોતવાની, એક F1 છે અને એક F2 છે, અને તમને રકમની અંદર મધ્યસ્થ આપેલો છે અને કુલ આવૃત્તિ આપેલી છે। હંમેશા યાદ રાખવાનું કે મધ્યસ્થ આપ્યો હોય એમ ત્યારે સૌથી પહેલું કામ સંચય આવૃત્તિ ગોતવાનું। ઓકે, સંચય આવૃત્તિ તમને ખબર હોવી જોઈએ। સંચય આવૃત્તિ કઈ રીતે મળશે તો એની વાત કરીએ તો સંચય આવૃત્તિને આપણે કહેશું CF। રેડી? તો સંચય આવૃત્તિ એટલે પહેલા આપણે 10 મૂકી દેશું એટલે કે આવૃત્તિનો સરવાળો। હવે 10 માં F1 ઉમેરો એટલે 10 વત્તા F1 થયા। હવે 10 માં 25 ઉમેરો એટલે 35 વત્તા F1 થયા। 35 માં 30 ઉમેરો એટલે 65 થશે, તો 65 વત્તા F1। હવે નીચે જુઓ તો 65 વત્તા F1 વત્તા F2 અને એમાં 10 ઉમેરી દો એટલે 75 વત્તા F1 વત્તા F2। ક્લિયર? આટલું પહેલા કામ કરવાનું। ઓકે, આમાં કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ્સમાં કહેજો। ક્લિયર? સંચય આવૃત્તિ મધ્યસ્થ હોય ત્યારે ફરજિયાત ગોતવાની। સાદો દાખલો હોય તોય ભલે અને ખૂટતી આવૃત્તિ વાળો હોય તોય ભલે। ચલો હવે માની લ્યો કે આ વસ્તુ તમને આપેલી છે। હવે સૌથી પહેલું કામ કે અહીંયા તમને કુલ સરવાળો 75 તો એનો સરવાળો 75 વત્તા F1 વત્તા F2, પણ F1 ને F2 આપણને ખબર નથી, પણ એનો કુલ સરવાળો તો આપણી પાસે હતો ને, તો આપણે લખી શકીએ કે ભાઈ સિગ્મા fi બરાબર 100। fi એટલે કેટલા આવ્યા? તો 75 વત્તા F1 વત્તા F2 બરાબર 100। હવે 75 ને સામે લઈ લ્યો તો F1 વત્તા F2 બરાબર 100 માઈનસ 75, તો F1 વત્તા F2 બરાબર કેટલા આવશે? 25। સમીકરણ નંબર 1। આટલું ક્લિયર બધાને? હવે સૌથી પહેલું કામ જો આ થઈ જાય પછી આપણે મધ્યસ્થ વર્ગ ગોતવાનો। તો મધ્યસ્થ વર્ગ એમને નહીં મળે। ઓકે, તો મધ્યસ્થ વર્ગ ગોતવા માટે પહેલું કામ શું કરવાનું? તો આયા તમને મધ્યસ્થ આપ્યો છે, આપણે સૌથી પહેલું કામ ઈ જ કરતા, જો આ મધ્યસ્થ વર્ગ હું ગોતું ને આ લખીએ આપણે મધ્યસ્થ વર્ગ બરાબર n દુત્યાંશ માં અવલોકનની કિંમત। હવે n એટલે કુલ તમને આપેલા હતા 100 ભાગ્યા 2 એટલે 50 માં અવલોકનની કિંમત આવશે, તો આ લખવાનું 50 માં અવલોકનની કિંમત। હવે તમે જોઈ શકો છો 50 છે તો મેં તમને આની પહેલા કીધું કે ખૂટતી આવૃત્તિ હોય ત્યારે તમને કોઈ વસ્તુ ખબર ન પડે કે ભાઈ 50 આમાં આવે, આમાં આવે કે આમાં, તો ત્યારે આપણું પહેલું કામ કે મધ્યસ્થ ઉપરથી મધ્યસ્થ વર્ગ ગોતી શકો। તો મધ્યસ્થ તમને આપ્યો તો 32, આના ઉપરથી તમારો વર્ગ ગોતવો હોય એટલે જોવાનું ભાઈ 32 કયા વર્ગમાં આવે, તો 20 થી 30 માં ન આવે પણ 30 થી 40 માં આવે, એટલે આ આખો વર્ગ લઈ લેવાનો। ક્લિયર? હવે આની અંદર આ તમારા L ગણાશે, આ તમારા F ગણાશે અને હંમેશા ઉપરનું જ CF લેવાનું, તો આ તમારા CF ગણાશે। ક્લિયર? હવે આટલું પહેલા આપણે લખવું L બરાબર 30, તો આ મૂકી દો L બરાબર 30, પછી F બરાબર 30। ઓકે, L બરાબર 30, F બરાબર 30 અને CF બરાબર, તો CF બરાબર શું આવશે? 35 વત્તા F। ક્લિયર? આટલી વસ્તુ યાદ રાખજો। હવે h ગોતવા છે તો h એટલે બધા વચ્ચેનું અંતર, તો કેટલું આવશે? 10 નું આવશે। ઓકે, હવે પહેલું કામ આટલું થઈ જાય એટલે તમારે આ સૂત્ર મૂકી દેવાનું, તો આપણે સૂત્ર મૂકી દઈએ તો મધ્યસ્થનું સૂત્ર m બરાબર L પ્લસ n દુત્યાંશ માઇનસ CF છેદમાં f કૌંસ પૂરો ગુણ્યા h, આ સૂત્ર છે। હવે તમે જોઈ શકો કે મધ્યસ્થ તમને આપેલો હતો, મધ્યસ્થ તમને આપ્યો તો 32, તો અહીંયા મૂકી દો 32। L તમને આપેલા હતા 30, n દુત્યાંશ તમે ઉપર ગોત્યા હતા કેટલા હતા? 50, અને CF તમને આપ્યા હતા કેટલા? 35 વત્તા F1, તો કૌંસમાં લખ નાખવાનું 35 વત્તા F1 છેદમાં F એટલે કેટલા લખવાના? તો 30, મૂકી દો અહીંયા 30, અને h એટલે તમારા 10। સમજાણું આટલું? પહેલા બધી કિંમતો મૂકી દો। હવે સ્ટેપ બાય સ્ટેપ હાલવાનું, એટલે તમારે એક પણ દાખલો ખોટો ન જો બરાબર છે તો આ પદને તમે સામે લઈ જાઓ ને એટલે બરાબર નીકળી, બીજું કઈ કરવાનું નહીં। ઓકે, જો આને આ બાજુ લઈ લીધા
એટલે 32 ઓછા 30 થઈ જાય. હવે આ જે પ્લસ તો એ નીકળી ગયા, એની જગ્યાએ બરાબર આવી જવાના ને. તો માની લો અહીંયા પદ હતું આપણને 50, તો કાઉન્સ ખોલ નાખો, આ નિશાની અંદર જાય એટલે 35 માઇનસ થઈ જાય, અને F1 એ શું થઈ જાય? માઇનસ. નીચે શું આવશે? 30 આવશે, ગુણ્યા આવશે 10. આટલું સમજાઈ ગયું છે. રેડી? આ જગ્યાએ ખાસ ધ્યાન રાખો કે કાઉન્સની બહાર ઓછાની નિશાની હોય એટલે એ અંદર જાય એટલે અંદરની નિશાની ફરી જાય. ઓકે? હવે અહીંયા તમે બાદબાકી કરો તો 32 માંથી 30 જાય એટલે 2 વધે. હવે 50 માંથી 35 જાય એટલે 15 આવ્યા, ઓછા F1, નીચે આવ્યા 30, તો આનું મીંડું ઉડાડી શકો તમે, એટલે વધ્યા કેટલા? 3. ક્લિયર? હવે 3 ઉપર ગુણાકારમાં છે, કોની હારે? 2 હારે. તો આને આપણે સામે લઈ જઈએ તો 2 ગુણ્યા 3 બરાબર 15 ઓછા F1. 2 તેરી 6, 15 ઓછા F1. F1 ને આ બાજુ 6 ને સામે લઈ જાઓ તો F1 બરાબર 15 ઓછા 6, એટલે તમારા F1 મળી ગયા 9. સમજાણું? આ રીતે સ્ટેપ બાય સ્ટેપ હાલો એટલે તમને જવાબ મળી જાય. આ F1 ક્લિયર થઈ ગયા. હવે આપણે F2 ગોતવા છે, તો આપણી પાસે સમીકરણ આપ્યું હતું આ સમીકરણ, તો અહીં લખવાનું કે સમીકરણ 1 માં F1 બરાબર 9 મૂકતા. ચલો, હવે આપણી પાસે સમીકરણ હતું F1 વત્તા F2 બરાબર 25, તો અહીંયા તમે 9 મૂકી દો એટલે તમને F2 મળી જશે ને, વચ્ચે વત્તા ની છે, બરાબર 25. તો F2 બરાબર 25 માઇનસ 9 કરો, ઓકે, એટલે કેટલા મળશે? 16. સમજાણું? આ તમારો જવાબ આવ્યો. શાંતિથી ચેક કરી લેજો. F1 મળે પછી એની કિંમત સમીકરણમાં મૂકવાની. સૌથી પહેલું કામ, દાખલો ગણતા પહેલા સંચય આવૃત્તિ ગોતવાની, ઈ પછી સમીકરણ ગોતવાનું, ઈ પછી મધ્યસ્થ વર્ગ ગોતવાનો, ઈ પછી મધ્યસ્થ ઉપરથી આપણે વર્ગ પસંદ કરવાનો, અને પછી આપણે કિંમતો બધી મૂકવાની સૂત્ર. રેડી? આટલું તમે કરશો એટલે દાખલો તમને આવડી જશે, અને આ દાખલો તમારે 3 થી 4 માર્કમાં હશે. ઓકે? ચલો, આમાં કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ્સમાં જણાવી દેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો? ચલો, હવે આના પછીનો દાખલો આપણે આગળ જોશું. ઓકે? આ તમને મેં એક જ આવૃત્તિ વાળો શીખવાડ્યો હતો, હવે હું તમને 2 આવૃત્તિ વાળો શીખવાડીશ. મતલબ કે આની અંદર માની લો બીજું કોઈ હોય કે આ એક છે એની જગ્યાએ 2 ખૂટતી આવૃત્તિ, આમાં તો આપેલી જ છે, કદાચ 1 ખૂટતી આવૃત્તિ વાળો કદાચ પૂછાઈ શકે, તો એ પણ આપણે જોઈ લઈએ. રેડી? ચલો.